હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. અત્યારે આવ્યા છીએ સિટીમાં ને કુશ અહીંયા શું ફેરી બોટ બુક કરી છે 2 કલાક માટે. આપણે પર્સનલ બુક હોય, આપણે જ હલાવવાની ને એવું હોય. એવું છે. એટલે આજે આવી રીતે પ્લાન કર્યો છે. સવારે ભાખરી ને એવું ખાઈ લીધું છે બરાબર. એને બપોરે 1:30 વાગ્યાની બુક કરી છે. એટલે હવે જઈએ છીએ. મોનિક કાર પાર્ક કરવા ગયો છે કે અહીંયા ના મળ્યું એટલે અત્યારે આજે કઈ પ્લાન હતો નહીં. અચાનક વળી આવી રીતે સર્ચ કરતા હતા ને મળી ગયું. નહીતર ખાલી કેવું ગ્રોસરી શોપિંગમાં ને એમ જવાના હતા કોસ્કો ને એમ, પણ આજે બંધ છે કોસ્કો. તો વિચાર્યું કે કંઈ જોઈએ સિટીમાં. ચાલો કોઈ સર્ચ કર્યું તો આવી રીતે આ રિવરમાં મળ્યું કે કંઈક નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ આપણે જ કંઈક રાઈડ કરવાનું ને એવું છે. તો પર બોટ હોય ને કોસ્ટ કેવી પ્રાઇસ હોય ને એ રીતે પ્રાઇસ કલાક પ્રમાણે 1.5 કલાક 2 કલાક એવી રીતે. આપણે કેટલું 2 કલાક કર્યું? 1.5 થી 3.5 બરાબર. ચલો જો મોટી બોટ આવી. ઓહો, અમારે તો કેટલા બધા હશે. તો અમે પેલું કાયાકિંગ ને તો કરેલું છે, એટલે આવી રીતે નહીં ગયા. આ વખત અહીંયા એ કરીએ નવું. ચા બે એક્સાઇટેડ છે, ભાગે છે. એને હમણાં સવારે તો ભાખરી ખાધી હતી અડધી બેએ. અત્યારે થોડાક રસ્તામાં પાસ્તા ખવડાવી દીધા અહીંયા આવતા હતા ને ત્યારે. એટલે હવે વાંધો નહીં, હવે 2 કલાક શાંતિ. તોય નાસ્તો ને એવું તો લીધું છે કે વચ્ચે વચ્ચે નક્કી ના હોય, ક્યારેક કંઈક માંગે ફ્રૂટ ને એવું. તો ચલો હવે જઈએ. અહીંયા છે આ રીતે ગો બોટ રેન્ટલ, આવી રીતની હશે બધી. એમાં અહીંયા બધાનું પર્સનલ સાઇન ઇન કર્યું. એડલ્ટ્સનું તો અમે પોતપોતાનું QR કોડ સ્કેન કરીને કર્યું ને કિડ્સનું પેરેન્ટ્સે કરી દેવાનું. ના બેયને શું આપ્યું? ગિફ્ટ આપી, હેટ અને કંઈક બોક્સ આપ્યું છે. હવે ગો બોટ વાળાએ જોઈ શું હોય ખબર નહીં. શું એ કંઈ ખોયલું તે? શું હતું? નથી ખોયલું? કાંઈ નહીં, પછી ખોલ. કલરિંગ બુક છે એવું છે. Okay. લ્યો There is something in there. હા Okay. અંદર બોટમાં બેસીને કરવા. કલરિંગ નું બુક છે, કીટ. હજી મોનિક આવે એ સાઇન ઇન કરે પછી જવાનું થશે. મને લાગે આવી જ આપશે ગમે તે એક. જો પેલું ફેમિલી નીકળ્યા છે, ઇન્ડિયન જ છે, પંજાબી ફેમિલી. મિશ્રી શું કર્યું? બબલ્સ કર્યા હતા ને વાળમાં ચોટી ગયા. જો આ તો બહુ મોટી. જો જાય ખુશ ક્રૂઝ પણ નાની એવી. હવે જો જઈએ છીએ. મોને કઈ આવી ગયો કાર પાર્ક કરે. બધાનું થઈ ગયું પેલું સાઈન. લગભગ આમાં જવાનું છે. હજી તો ઇન્સ્ટ્રક્શન આપશે બધી, કેમ ચલાવવાનું, શું કરવાનું ને બધું. એટલે શીખે છે આ બે. પછી આમાં હવે બધા નીકળી તો ગયા છે. જોયો ખાલી આ કિડ્સ ને જ આપ્યા છે સેફટી જેકેટ, એડલ્ટ્સ ને નથી આપ્યા. અહીંયા આ લોકોને સેફટી જેકેટ આપ્યા, પણ એને એ નથી ખબર કે ઓસ્ટ્રેલિયન કિડ્સ ને તો સ્વિમિંગ આવડે. પેરેન્ટ્સ ના જ વાંધા છે. હે, પેરેન્ટ્સ જ બચીને નીકળી શકે અમને. આ તો નીકળી જાય. આવડું તો બી જાય ને. આ તો ગમે એમાં હોય નીકળી જાય બહાર. આપણે રહી જાય. આપણે આવડે છે, આપણે નીકળી જાવ બહાર. હોય તો કઈતા ભાઈ રામ આ બે ખાલી હા હાથ કર્યું. યા ઓકે સમજાણું કેટલું છે. હલાવી પછી ખબર પડે ત્યાં સુધી પડી લેવું. જોયું જાય. બધા ઓલા શું કહેવાય નીકળી પડ્યા દે યારા રિવર માં ને. યારા રિવર રીવ દેખા આઈઝ માં. વાહ. સ્ટોપ.
આપણે ઓલા બ્રિજ ઉપરથી ગયા તા ઈ છે ને સાઉથ બેંક જ ઈ અમ્બ્રેલા છે ઈ અત્યારે ના હોય. રેન આવે ને તો અમે ઇન્ડિયામાં જુએ. અપલખણાઈ જાજી કરે. અહીંયા લોકો પોતાની સેફટી જોવે. જોવે હો. પણ ત્યાં આપણે છે ને આવી રીતે આવે વચ્ચે તો રાખ, માણસો- વચ્ચે પેલા અહીંયા હલાવવામાં કોન્સન્ટ્રેટ હવે આની બ્રિજ ની નીચેથી જાય જો વાહ અહીં ઉપરથી કાર જતી હશે કાર ને ટ્રામ ને બધું ઓહ અહીંયા બોટલ પડી જો મને લાગે ઊભા થઈ નાખી દેતા હોય ને ઓછી જાય જો અહીંયા પડી 2 hours નાસ્તા કરો ને મજા કરો લે ટાઈમ તો છે 1:30 to 3:30 3:30 જવાનું પહોંચી જવાનું એવી રીતે મેં શું અહીંયા સી લાઈફ છે જો આપણે આવ્યા હતા ને સી લાઈફ યાદ છે તો હે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આવ્યા આજે હતું વરસાદ પણ નથી તો સારું છે વેધર કુશલ આપણે ગઈકાલ લેગોમ ગયા હતા ને એમાં જો આ ફર્સ્ટ વાળું હતું યા ખબર છે એ બિલ્ડિંગ્સ એ ઓસ્ટ્રેલિયા લેગોનું પર- મેલબર્નનું જ હતી theme. બધા બિલ્ડિંગ હતા ને બધું મેલબર્નનું જ હતું. આખું લેગોલેન્ડમાં ઈ જ. લેગોલેન્ડમાં એ જ હતું હા. મોટું 108 માળનું બિલ્ડિંગ ઓ અહીંયા ક્રાઉન છે ને કે છે? 1961 હા હા અને આ કસીનો છે હા એમાં દર કલાકે છે ને ઉમાંથી આગ નીકળે બધાથી આ રાઉન્ડ રાઉન્ડ ફરે. હા હા આ ને મજા આવે આ વાળા ને આ ઈ ઓલા રાત્રે આપણે જોયા હતા હા વાઈનની બોટલ પાણીની બોટલ છે પાછું બધું મૂકી બધાએ હા. આ પાછું બીજું No, do બ્રિજ એવું નીચે Do you guys Try want to to. have some snacks in the boat? Yes. That's have some snacks. આ ક્લાઉડી થવા માંડે તો વરસાદ આવે ને આપણે બ્રિજ નીચે ઉભરી જવું. છત્રી એક જ ને એક તો લઈ લીધી આ છોકરી. અલે યો ભૂઈ ભૂઈ બોટલ. અલે આપણા ડેકોરેટ કરી એવું છે હા જો ટ્રેન જાય નીચે ઉપરથી Really train there. છે ને ટ્રેન જો અહીંયાથી હાઈ કરે છે ભાઈ આપે બેસી જા. મમ્મા આપે. હે? હાલો હવે. અહીંયા ઓલું છે મેરી ગો રાઉન્ડ હા જો આમાં જોતે ને આપણે કેવું હાલો ક્યાં સુધી જઈ શકીએ એમ સીધા જાય જ છીએ 2 કલાક ટાઈમ તો કાઢવાનો છે બધું જોઈ લઈએ આમાંથી બોટમાં હા. પડી જઈશ નીચે. હવે જો અહીંયા પહોંચી ગયા મેરી ગો રાઉન્ડ અહીંયા છે હવે અહીંથી લગભગ યુટર્ન લેવાનો છે અહીંયા સુધીની લિમિટ હતી આ મેપમાં એ લોકોએ આપ્યું છે આખું ચાર્ટ એમાં આ લોકો શું છે દકી છે હા એ તમે ખાઓ જો આ બધું નાસ્તા વાસ્તા કાઢ્યા છે વેફર ચાલુ થઈ ગયું છે બોટ વાળા ભાઈ ને આપજો ના બદલો હવે હાથ એવું છે અજમાવો થોડુંક તો બધા આપણે જોતે. એક જ સ્પીડે હાલે ને આમાં હા બ્રેક મારવી હોય તો ભટકાય એમ જ. શીખી લીધું યુ ટર્ન મારવાનું છે હવે યુટર્ન મારવાનું એમાં ખબર જ નથી પડતું શું છે કે જો અહીંયા જ છે તમારે પાછળ ક્રાઉન ઉતાર દે અહીંયા અમે વયા જાય કુશલ અહીંયા પાછળ જ ક્રાઉન છે જો તમારે ઉતારવું હોય તો ઉતરી જાવ ગાડીયામાં અમારે હલાવી લો. કસીનો છે હા. અમે રાઉન્ડ મારી તમારો આવી દીકરો 2 મિનિટ જો બે જો હવે ડ્રાઈવર બદલા છે હાલો હાલો રાઈડ કરો શ્વાન સરસ આવ્યું પાછળ. વાહ એ આ તો બીક લાગે એવું છે ભાઈ
હે? મને લાગે એ આના બાલાજી વેફરની સ્મેલ આવી એટલે આવ્યું કેવું છે બ્લેક ને રેડ કલર ચાંચ મોટું આ જોઈએ નાસ્તા ખુલ્લા છે ફ્રૂટ ને એમાં હોય તો આપણા જ પેકેટ કે શું તો ઠંડી લાગે ઇન્જોય જોરદાર હો મજા વસૂલ આવે વસૂલ થઈ થઈ ગયું એવું છે ને? છે આ એક્સપિરિયન્સ આપણે નતો કર્યો આપણે ઓલો કાયાકિંગ ને કરેલું ફેરીમાં ગયા છીએ આપણે કાંગારૂ આઈલેન્ડ ગયા ત્યારે ફેરીમાં ગયા હતા હા પા નાની કહેવાય ને યાર પાછા આપણે ડ્રાઈવ કરવાની હા એટલે આખું સિટી આમાં જોવાઈ જાય એવું છે સીબીડી મેઇન છે સિટી મેલબર્ન જે બિલ્ડિંગ છે બધું આવી જાય બધું આમાં કવર થઈ જાય Why? Oh, see why? અહીંયા જો ટ્રેન જાય છે પછી ઓલી પેલી ઉપરથી ટ્રામ જાય છે બ્રિજ ઉપરથી Okay, let's read. Mommy, હવે ખબર પડ્યું difference. ટ્રામ મોટી અને ટ્રેન મોટો અને ટ્રામ નાની. નાની હોય હા હજી તો one more hour to go. ઈ બેન જાવું હશે તમે જાજો તમારા છૂટમાં અમે લઈ જાવ છો અમે હવે જો ફરતા ફરતા આ પેલો બ્રિજ આવી ગયો અમે જેના ઉપરથી ચાલીને ગયા હતા રાત્રે પેલો સલામ નમસ્તે એ સોંગ વાળું જ છે ને એ કુશલ રાખી દો હું ઊભી થઈ આ ઓલો સોંગ છે ને માય દિલ ગો આ બાજુ બધે હા એ યાદ છે? સલામ નમસ્તે મૂવી નો છે ને ઈ. હા હા એ આ છે બ્રિજ એ લગભગ એ સોંગ સ્ટાર્ટ થાય ને એમાં જ આવે છે બોલો સૈફ અલી ખાન કા ના મિસરીન ફાઈ મિસરીન ફાઈ એ કુશલ ઈ મૂવીમાં મિસરીન ફાઈ છે હવે આ પાડે તે અત્યાર સુધી કોઈ દી હાથ ના પાડતો પ્રીતિ ઝિન્ટાઈન બહુ ગમે એટલે આના જો વેવ્સ આવે જ ને એટલે આ ક્રૂઝ ના આવી હમણાં એક મોટી ગઈ સામેથી ક્રૂઝ અહીંયા ઊભી રાખીને આમ ફેરવી નાખો તો કોઈ મેલબર્ન આવો ફરવા માટે તો આ એક્સપિરિયન્સ કરજો અને અમે ગો બોટ થ્રુ બુકિંગ કરી છે આ બોટ તો એના થ્રુ તમે પણ બુક કરી અને રાઈડ કરજો સારું છે આખું સિટી તમે આમાં કેવું જોઈ શકશો ફરી શકશો અને રિવર અહીંયા જ છે સીબીડીમાં એટલે મજા આવે એવું છે અને ટેમ્પરેચર આજ સારું છે એટલે વેધર આમ હતું વરસાદ બતાવતો હતો પણ છે નહીં આવ્યો નથી એટલે સારું છે નોર્મલ ટેમ્પરેચર છે આજે વેધરે સાથ દીધો આપણને વરસાદ નથી ગરમી નહીં ઠંડી નહીં હા નહીતર ખરેખર આજે આપણે જવાનું હતું મોલમાં કે વરસાદ હોય તો ઇન્ડોર કરીએ પણ એની બદલે આજે આઉટડોર થઈ ગયું એક્ટિવિટી અને લકીલી મળી ગયું નકર રજા ટાઈમે ના મળે બુક બધું બુક થઈ ગયું હોય હા આમાં મળી ગયું જ સારું છે Where is the helicopter? આ બેયને જો શીખડાયું છે બ્રિજ નીચેથી નીકળીને એટલે કરે છે કા અવાજ હવે વહી ગયો બ્રિજ પાછો આવે ને ત્યારે કરજે મજા પડી ગઈ ડક ને બધું જોવાનું મમ્મી મેં એક બર્ડ જોયું પેંગ્વિન જેવું. એવું હતું હા આમાં ના મજા આવે આમ આવું આનો એન્જોય તો પેરામેટાથી બેસવાનું હે કુશ હા હવે મજા આવી કેમ વેવ્સ આવ્યા એટલે ઓલા આમાં આના કરતા ઓલા દરિયામાં મજા આવે એમાં એકલા હલાવાય ન દે ને તા રિવર હોય એટલે ખુશ આ છે ને ફેરી તમે પેરામેટા થી લ્યો ને તો તમને ઓલો હાર્બર બ્રિજ નીચેથી ને એને તમારે આમ પાછળ ઓલા પોઝ બેન ફોટા પડો હોય ને ઓપેરા હાઉસ ના તો એવી રીતે લઈ જાય અહીંયા જો કુશ કાયાકિંગ ઓલા ભાઈ રે બ્રિજ નીચે આ ઓલી મોટી કાયા હોય ને એની રેસ હોય અહીંયા હા અહીંયા હા. મુંબા ફેસ્ટિવલ કહે ને હા. અહીંયા
તમારે ત્યાં આપણે એડિલેટમાં ફ્રિંજ થાય ને એ ટાઈપનું હા બે સાઈડ છે ને બધા રાઈડ ને રમકડાના ને એવા બધા સ્ટોલ હોય બહુ પબ્લિક હોય પબ્લિક અહીંયા ઓલમોસ્ટ ફ્રિંજ જેવું છે એમ હમ પણ ખાલી આમાં રેસ ચાલુ હોય ભેગી હા. અલગ અલગ ઓલી બે તો આગળ બેઠી છે મોઢું ચાલુ છે ખાવાનું ને બોલવાનું ને બધું ભેગું કે વાતો કરે છે જો કે સેફ છે કઈ વાંધો નથી કા છોકરાઓ નામ ખાલી ચડે નહીં ને એ ધ્યાન રાખવું પડે અહીંયા જો મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે આજે બધી લાઇટ્સ ને દેખાય ઓ આ રોંગ સાઈડ આવે છે એવું છે ને જવાનું ઓલી બાજુથી આમ આ સાઈડ થી જવાનું એવું છે ને સામેથી બે બોટ વાળા છે ને એ રોંગ સાઈડ આવે ભટકાઈ જાય Views અહીંયા જોઈએ હવે કઈ બાજુ લે છે આ જો ગોળ ગોળ ફેરવે છે બોટ શું આપણે કઈ હખણા તો રહ્યો જ નહીં ક્યાંય હે ખુશ ઈ કે એક બે આટા ફેરવો એમ નામ ખાલી એક જ જગ્યાએ ગોળ ગોળ ફેરવે છે હે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ઓલા ટ્રેક કરતા હશે ને ઈ કે આ કેમ યા ગોળ ગોળ ફરે છે કુશલ તારા મેસેજ આવશે તારા નામથી બુકિંગ છે કે જલેબી ખાઓ આપણા ખાઓ સિંગાઈ લાવો હવે ઓલા વળી ગયા બધાય વળી ગયા આપણે જ છીએ હવે એ લોકોને 1 કલાક હોય હા એવું જ બને ડિપેન્ડ આપણે 2 કલાકનો હજી કેટલી વાર છે પોણી કલાક જેવી 40 મિનિટ બરાબર તો હજી આમ ઓલા બધા બિલ્ડિંગ્સ છે એ બાજુ એક આટો મારી આવી ત્યાં ટાઈમ પૂરો થઈ જશે હવે જો બોટ રાઈડ પૂરી થઈ અને હવે આવ્યા બારે કેટલા 5-10 મિનિટ વહેલી આપી દીધી કા બોટ આપણે હા તો 2 કલાક હતી એટલે હવે તો ઘણું કરી નાખ્યું પછી અને એમાં એવું થાય વળી પછી હવે 5-10 મિનિટ માટે ચક્કર મારવા જાય ને તો ટાઈમ પૂરો મોડું થઈ જાય એટલે કીધું કે અહીંયા પહોંચી ગયા હતા ને તો આપી દીધી પણ જો કે બે સાઈડ આખી રિવરમાં જોઈ આવ્યા ને આપણે મસ્તીનું સીન છે બધું જે મેલબર્ન નો સિટી છે ને એ બધું દેખાઈ જાય હા એટલે મજા આવી. જે મેલબર્ન આવતા હોય એને રેકમેન્ડ કરીએ કા રાઈડ કરજો બિલ્ડિંગ એ સરસ છે બધા હા આ રહ્યો જો જો કે આખા અહીંયા સીબીડી આખું આપણે કરી લીધું ને બોટ થ્રુ બધું જોઈ લીધું હવે શું છે પ્લાન કુશ હે હવે જોઈ શું કરવું એ એવું છે હા. હાલો અત્યારે જો અહીંયાથી બોટ રાઈડમાંથી પછી આવ્યા છીએ મોનિકના એના રેસ્ટોરન્ટે તો બધા એના થોડી થોડી ભૂખ છે બહુ તો નહીં એટલે અત્યારે બર્ગર ને એવું ખાય છે બધા શું ખાશો ચિપ્સ ને શું હે ચિપ્સ ખાય છે હજી એને શું મેક એન્ડ ચીઝ કે કંઈક મંગાવ્યું છે અને સેન્ડવિચ તમાર બર્ગર આપણા બર્ગર હો તો અમારું હજી હવે આવે છે મારે મોનિક વચ્ચે હાફ સેન્ડવિચ છે કા ચલો જમીને પછી જોઈએ મેક એન્ડ ચીઝ જો જમીને હવે શું હાલે છે બે ને હે એક ને સ્ટ્રોબેરી શેક ને એક ને વેનીલા મેચિંગ કપડાનો એવું જ છે હો આને પિંક આ પિંક આ જો આ પિંક ઓલીને વ્હાઈટ વ્હાઈટ આપણે જરાક વિડીયો લઈ ત્યાં બે આટા ફરી જાય જો મહેંદી તો આવરાય હોય આવરાય એ મને ચક્કર મારી ગઈ બે વાર